ભાઈ જે હમણાં દ્રૌપદીની વાત કરી, કનૈયા બોલે નહીં, પરમાત્મા વસ્ત્ર પૂરવા માટે પહોંચી જતો. સાહેબ આને તો બધા 5,500 વર્ષ થયા. નરસિંહ મહેતાને 700 વર્ષ, મીરાબાઈને 450 વર્ષ. અત્યારે આવે હા આવે. મારે 80 વર્ષ પહેલાની વાત કરવી છે. ઓનલી 80 વર્ષ. પ્રસંગ યાદ આવ્યો છે એટલે કહું છું. ધાંગધ્રા સ્ટેટ, સર અજીતસિંહ સાહેબ, કોકરી ઇતિહાસ તમે વાંચ્યો. રાજકુમાર કોલેજમાં સર અજીતસિંહ ભણીને બહાર નીકળ્યા પછી એને આપણી જેવો પોશાક નહોતો પહેર્યો. રાજ તિલક થયું, રાજા થયા. ધાંગધ્રા છેલ્લા રાજા. તો એને રાજાનો પોશાક નહોતો પહેર્યો, એ મિલિટરીના જ કપડા પહેરતા. અને જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢના નવાબ સુધી તમે વયા જાઓ, તમામ સ્ટેટ રજવાડા ભેગા થયા હોય, પણ સર અજીતસિંહનું નામ લઈ એટલે માથું ઝુકાવવું પડે. આવો એનો જોટો હતો છે. એટલું નહીં, ધાંગધ્રાની નીચેના જેટલા ગામડા હોય, એ ગામડાના શેવાડાનો માણા હોય, એ કદાચ કોઈની જાન લઈને નીકળ્યો હોય અને કદાચ બારવટિયા કે લૂંટારા આડા પડે અને ખબર પડી જાય કે આ ધાંગધ્રા સ્ટેટના ગામડાના છે, તો બારવટિયાથી વયું જવાતો તું સન્માન દઈ દેવું પડતું. બાપા ભૂલ થઈ, અમને ખબર નહોતી. આવો જેનો ઝાક આમ નામના સિક્કા પડે એમ કે. તો જે રાજા જ આવા હોય તો એની જેલ કેવી છે કડક. એ જેલમાં નોકરી કરતી પોલીસ કેવી કડક હશે. એમાંનું એક પોલીસ પાત્ર, નામ દેહળ, અજીતસિંહમાં નોકરી, 3 રૂપિયા પગાર, એમાં ઘર ચલાવવાનું, વ્યવહાર ચલાવવાનો, નોકરી ટાઈમ ટુ ટાઈમ કરવાની, અને એમાંથી સમય મળે સાહેબ તો હરિભજન કરવાનું. ભજનનું સાહેબ આમ શું કહેવાય, દેહળ ભજનનું આપણે કહીએ ને ખોયું એમ. ટૂંકી વાત લઈ લો, વાત બહુ મોટી છે પણ ટૂંકી વાત લઈ લો કે આ 80 વર્ષ પહેલા દેહળને બરોબર એમ કહેવાય કે રાતે વાળું કરી ઘરેથી જેલે જવું, રાતનો પહેરો. રસ્તામાં એક જણો હામો મળ્યો, દેહળ જય માતાજી. જય માતાજી બાપા. કઈ બાજુ? કે નોકરીએ જાઉં છું. કે રાતની નોકરી? કે હા. કે કેમ બાપા? કે વાયક હતું આજે, રાતે ભજન છે. કે ક્યાં? કુંભારવાડા ના કે. દેહળ હાથ જોડીને એટલું કીધું, પહેરો છે આજ મારો, વાયક લેતો નથી, અવાય તો આવીશ. ટૂંકમાં દેહળને જેલે પહોંચવું, કેદીઓ ગણાણા, બેરકું સંભાળી, ચાવીઓ અપાણી, પોતાની ડ્યુટી જોઈન્ટ. રાતના 11 વાગ્યા પણ દેહળને હક નથી. એને હારે નોકરી કરવા વાળા બીજા જે પોલીસમાં હતા એ ભાઈઓએ કીધું કે દેહળ કે હા ભાઈ, કે ભજન છે ક્યાંય? કે તમને કેમ ખબર પડી? તને હક નથી એટલે. સાહેબ ઘણી વાર આપ બેઠા હો, મને યાદ આવે છે કે આ નામનો પ્રતાપ છે, ભજનનો પ્રતાપ. ક્યાં છે ભજન? કે કુંભારવાડા. કે દેહળ તને આખી રાત ઊંઘે નહીં આવે ને તું હકે બેસી જાય નહીં. કે ભાઈ ઊંઘ તો ન જ લેવાય, પહેરા ઉપર છું, પણ મને હક નહીં રહે. ત્યારે હારે નોકરી કરવા વાળા એટલું કીધું કે અમારી ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવ્યું અમારી પાસે. કે પણ કે એમાં કઈ ઘટે નહીં દોષ. કે જવાની બહુ ઈચ્છા છે પણ જા તું, પણ વયો આવજે 2 ભજન ગાય. અજીતસિંહની જેલ છે.
ભાઈ બે ભજન ગાઈને હોય, પણ મારા બાપ એટલી જવાબદારી કે ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી દોસ્ત તને ડાઘ નહીં લાગવા દે. જો મિત્રો એવા હારે ચાવ્યો એને દેવાની. 11:15 થયા એટલે દેહળ એમ કેવાય ભજનમાં. 11:30 હાથમાં રામસાગર આવ્યો. રામસાગર આવ્યા પછી ક્યાં જેલ ને ક્યાં દેહળ. નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય, બાપનો હરાત ભૂલાઈ જાય એમ દેહળ ને જેલ ભૂલાઈ ગઈ. 11:30 શરૂ કર્યું. યાખવાલી આહુડાની ધાર થતી જાય, એ રામસાગરના તાર ઉપર આવે અને દેહળની આંગળીઓ રમે અને આહુડાને એમ કહેવાય કે ચેલા છૂટે ભાઈ. 11:30, 12, 1 અને 1:30નો જ્યાં ડંકો વાગ્યો ધીમે 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 કરતા એમ કહેવાય કે ઘોડાની પડઘલીઓ હંભળાણી. તમા બગડતા બગડતા તમા બગડતા તમા. સર અજીતસિંહ 11 પહેરેદારની સાથે જેલે ચેકિંગ. જેલની બહાર ઉભા ઉભા એમ કહેવાય કે સર અજીતસિંહ હાથ કર્યો, દેહળ ઓ દેહળ. અંદરથી જવાબ આવ્યો, જી સરકાર. ખૈરિયત? હા બાપુ. બહાર આવો, તમારી ચોપડી લાવો. જેલની ડેલી ખોલી. દેહળ બહાર આવ્યા, પોતાની ચોપડી આપી, દરબારને સલામ કરી, વિવેકથી પોતાની ચોપડી આપી. સર અજીતસિંહે ફાનસ રાખ્યું ને એમ કહેવાય કે ચોપડીમાં એને હાજરીની સાઇન કરી. ચોપડી બંધ. દેહળ ખૈરિયત? કે હા બાપુ ખૈરિયત. આપ જેવી સરકાર હોય, આપ જેવા રાજા હોય, અમારે શું ચિંતા હોય, જાઓ. દેહળ અંદર, ડેલી બંધ. પણ જે હારે જે હતા ઘોડેસવારીમાં, જેને દરબારના કાન ભંભેરેલા કે દેહળ જેલે હાજર નથી, ભજનમાં છે, એ વ્યક્તિ હારે છે. દરબાર બોલ્યા નથી અજીતસિંહ કાંઈ, ખાલી હામી ઈશારત થઈ. કાં આ તો છે, કાં ઉભા રહ્યો. બીજા બે ઘોડેસવારને ઈશારત થઈ. ઈ બે ઘોડેસવાર છૂટ્યા ને આલી કુંભારવાડે. ત્યાં દેહળ રામસાગર ભજનમાં. ઘોડા પાછા ફર્યા કે બાપુ થોડાક આમ વાહ વળોટાવા બાજુ વળતા વાય બરોબર આવ્યા અને અવાજ સંભળાણો. કીધું કે બાપુ આ અવાજ દેહળનો છે, અમે જોઈને આવ્યા. હાચું? હા. વાળો ઘોડા પાછા. પાછા ઘોડા વાળ્યા, પાછા ચાલે. ફરી વાર અવાજ કર્યો, દેહળ? જી સરકાર. ખૈરિયત? હા બાપુ. કેમ પાછા બાપા? ના ના કાંઈ નહીં. દેહળ બારો ને બોલાયો. ફરી વાર જોયું કે જો દેહળ તો છે. ત્યારે ઓલો ઘોડાથી હેઠે ઉતરીને પગે લાગીને કીધું, બાપુ જેમ જેલે પાછા આવો છો કુંભારવાળા નાકું ક્યાં આખું છે. દરબારે જવાબ આપ્યો, સાહેબ એ સાંભળવા જેવો કે જેલ મારી છે, ત્યાં મારે ચેકિંગ કરાય, મારે બીજાના પાસ્ત્રો ખોલવાની જરૂર નથી. દેહળ મારી જેલે હાજર છે. એમ કરી અને દરબાર છે એમ કહેવાય મોટું પરોઢિયું થયું. ધાંગધ્રા સ્ટેટ પોતાના મેલે મોટા પરોઢીએ દરબારને મેલે પોગવું અને દેહળને જેલે પોગવું. આવીને મિત્રોને કીધું, કા શું કા? કે કાંઈ પણ શું કોને રે વાતું કરીશ તું? કે બાબા અરે દેહળ તું રાતે 12 વાગે આવ્યો, અમે તને ચાવ્યો હવે. 1:30 વાગે દરબાર આવ્યા, તને હાથ કર્યો, તું બારો ગયો, તે ચોપડી આપી, તે હાજરી પુરાવી. કે મેં? હા, આ તારી ચોપડી, આ દરબારની સાઈન. દેહળ ધ્રુજી ગયો કે દરબાર ક્યાં ઉભા થયા? ડેલી ખુલી, ઘોડાની ડાબ દેખાડી કે આ ડાબલા દેખાય. એ દરબાર ઉભા થયા. હું ક્યાં ઉભો થયો? આ હગડ તારા. હગડ દેખાડ્યા સાહેબ. અને દેહળના હાથમાં ચોપડી પડી ગઈ અને હગડ માલી ધૂળી, પગલા માલી ધૂળી લઈ દેહળ પોતાના શરીર ઉપર પડ્યો છોપડવા. ત્યારે હારે હતા એ પોલીસ કહે છે કે દેહળ શું કરશો? કે હું ભજનમાંથી હાલ્યો આવું છું. આ પગલા મારા નથી, મારા દ્વારકાધીશના પગલા છે, મારા પગલા નથી. મારા બાપ સાહેબ બે બીજા મિત્રો હતા, એ દેહળને બંધ ભરી ગયા કે દેહળ તે તો ભજન કર્યું પણ અમે કર્યા, હવે સાચી ઠોકીને કોકને કહી શકશું કે 2 કલાક દ્વારકાધીશ હારે અમે નોકરી કરેલી છે. દેહળ છૂટો થઈ ગયો.
મોટે પરોઢીએ ડાયરેક્ટ હજી દરબાર નીંદર લે ન લે અને રાજભવનમાં પહોંચ્યા. પહેરેદારોને કીધું દેહળ મળવા આવ્યો છે. દરબારને કહ્યું કે બાપુજી હુવા ગયા છે. બાપુને કયો દેહળ આવ્યા છે. સાંભળી ગયા દરબાર. કાટ 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 પગથિયા ઉતરતા ન તો ક્ષત્રિય તે ક્ષત્રિય, એક પણ ખામી ન દેખાય એવી વ્યક્તિ આમ પગલા ઉતરતી આગળ કાટ કાટ કાટ. હા દેહળ કે બાપુ જય માતાજી. જય માતાજી. દેહળ કેમ અટાણ બાપા? કે બસ બાપુ મળવા આવ્યો તમને. કામકાજ કે હા બાપુ. કડેલી પટો છોડી દરબારને અર્પણ કર્યો. બાપુ નોકરી લેવા બધા આવે, હું દેવા આવ્યો છું. કે દેહળ હા બાપુ નાનો માણસ ખોટું ન લગાડતા, પણ હવે નોકરી નથી કરવી. અરે દેહળ તારું નામ એવું છે, તારી નોકરી એવી છે, બીજા ભલે ને મને કાન ભંભેરે, મેં તને કોઈ કીધું દેહળ કાંઈ? કે બાપુ તમે નથી કીધું. અરે ગાંડા મારે ખાલી મેલેથી જેલે આવવું પડે ઈ જ છે ને? કે બાપુ ઈ જ છે. કે કેમ? કે તમારે તો મેલેથી જેલે આવવું પડે પણ ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય, મારા કેમ પોહાણ કરવું? એટલે એક મારી નોકરી હાટું, મારું એક પેટ બચાવવા હાટું મારા બાપને વૈકુંઠ માલી ધક્કા થતા હોય. અને હાલમાં ધાંગધ્રાના મિલિટરી કેમ્પની સામે જે વાવ છે, અહીંયા દેહળ ભગત બેહી ગયા હતા સાહેબ રામસાગર લઈ. હાલમાં એ વાવ કોની? તો દેહળ ભગતની વાવ હજી કહેવાય છે. હજી 80 વર્ષ પહેલા જો આવતો હોય નોકરી કરવા, આપણાથી આપણો પાડોહી ન આવે એવા બગડ્યા આપણે. દરેક વસ્તુ પાકે એટલે નરમ થાય સાહેબ. દરેક વસ્તુ જેમ જેમ પાકે એમ નરમ થાય, પોચી થાય, મીઠી થાય. લીબડાની લીબોળી કાચી હોય ત્યારે કડવી હોય, કડક હોય, પાકે એટલે મીઠી મધ જેવી થઈ જાય. આંબાની કેરી કાચી હોય ત્યારે ખાટી હોય, તુરી હોય, કડક હોય, કોકને મૂક્યો હોય તો ઢીમણું કરી નાખે, સૂટું મેર્યું હોય પડદું. પાકે ત્યારે નરમ થઈ જાય, મીઠી થઈ જાય. ખેતરમાં થાતા કોઠીંબા કાણીગા કાચા હોય ત્યારે કડવા ઝેર હોય, પાકે ત્યારે એ મીઠા મધને પોચા થઈ જાય. પણ એક માણસને બીજું ઘીહોડું જેમ પાકે એમ રઘુ બહાર નીકળે, જેમ પાકે બરડ થતો જાય. માણા તો એવો બરડ થતો જાય ભાઈ. હા 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 હા. દિવાળી દર વર્ષે આવે ભાઈ. દિવાળી તો આપણે ઉજવવી જ જોઈએ. 31st નો ઉજવાય તો ચાલશે. 31st એક ભાઈ મને કીધું, મને કે તમે 31st માં ક્યાં હતા? હું કહું ઘીરે. કેમ ક્યાંય નહોતા ગયા? હું તો સાપામ ન આવી. સુરતમાં લાડ પકડ્યા ને પછી હમાણા ને અડધા ને એમણામ કાઢે. હવે અડધા નીકળવામાં નાખવાય ક્યાં? 31st મને તો સમજાણું નહીં 31st એટલે શું. અને મને તો એમ લાગે જાતા જાતા આપણી પ્રજા તિથિ ઉપર હાલવાની જ નથી, પાછા અંગ્રેજોને ધરાર લાવશે. તિથિનું ધ્યાન રાખજો. અને બને ત્યાં સુધી માવતરની તિથિઓ જ ઉજવવી, તારીખ નહીં. છોકરાની જન્મ તારીખનો બર્થડે નહીં રાખવાનો. એટલે રાખો તો મારા બાપનું કઈ જાતું નથી. તમને એમ થાય કે આ બોધ ક્યાં દેવા મળ્યો, જરાય નથી દેતો. આ તિથિયું વહી જાય. મારું કહેવાનું રામનામ ભૂલી જાય, હાચમ આઠમ ભૂલી જાય છોકરા. અને પછી બહુ ભણાવશો ને ઇંગ્લિશ મીડિયમ, પછી ભગવાન શ્યામ સુંદર ની કૃષ્ણ ડાર્ક હતા. ડાર્ક ના દીકરા એક વાડીમાં નાખી ઢીલો કરી દે. અંગ્રેજી તો ભાવે તો સારું. હમણાં હું જાતો હતો ને કેન્યા, તે એક ડોશીમાં બેલ્ટ બાંધતા ભૂલી ગયા ભાઈ પ્લેનમાં. માડી એવું પાછો સાડીને એવું ડોશીમાં પહેરેલું, એટલે ઓલી દીકરી આપણે દીકરી જ કહેવાય, એર હોસ્ટેસ જેમ નીકળે. દીકરી ડાયું બહુ હોય, બનાવટી દાંત કાઢે આપણે આમાં. આપણે એમ થાય કે ઓહો પણ એ ઉતરી ત્યારે એમ કે આવજો બસ. આપણે તો જાતો હાવ ખોટા દાંત હતા. હારે નો આવે કઈ કે હાલો ભાઈ તમને મૂકી જાઓ, તમને ભૂલા પડશે મારા બાપ, આવજો.
તે ઓલો માડીને બેલ્ટનું કંઈ ખબર રહી નહીં અને પ્લેન ઉપડી ગયું. અને જેવું ઉડાન ભરીને એ સીધું વાતાવરણ જ ખરાબ એટલે મળ્યું આટિયું ખાવાનું. માડી 2-3 વાર ઉસાચ્યા. એર હોસ્ટેસ જોઈ ગઈ ઘરે ડોશી પટો બાંધતા ભૂલી ગયા. તે બિચારી દીકરી દોડી અને પાછળથી માડીને બધ ભરીને બેસી ગઈ. પછી 20 મિનિટે પ્લેન આમ સ્થિર થઈ ગયું. પાયલોટે કહી દીધું કે હવે કાંઈ બેલ્ટની જરૂર નથી, હવે છૂટાપટ્ટે બધા બેસી શકો છો. એટલે ઓલી દીકરીએ મૂકી દીધું. પછી ઓલી દીકરીએ માડીને કીધું કે માડી ધ્યાન રાખજો. માડી કીધું હજી બીક લાગે બટા પાછી વહી આવી છે. હમણાં મૂકો મને કીધું, મને કે ઓલા વખતે મારે પટો નથી બાંધવો હોય કે અખતરો કરતો નહીં, દરવાજો ખોલીને ખા કરી નાખશે કે આવા નાવા વહી આવો. એ તો ડોશીમાં માટે સુવિધા હોય. સારું કરે ખરું છે બધું. હમણાં છેલ્લે સાહેબ હું યુગાન્ડાથી આવતો હતો તો એક ભાઈ મારી સામેની સીટ ઉપર બેઠેલા પ્લેન. વારા ઘડી એનો એર હોસ્ટેસ બોલાવેલી સ્વિચ દબે બટન. તો ઓલી દીકરી આવે અને વિવેક થી પૂછે કે શું કામ છે વડીલ? ઓલો કે કાંઈ નહીં, આપણે શું બેન કામ હોય. દીકરી પાછી આવી જાય. ઓલો પાછો બટન દબે 7 વાર બોલાવે. તો એને તો એનો વિવેક એ છોડે જ નહીં. વિવેક કારણ કે એવા ઘણા પેસેન્જરો હોય તે હેરાન કરતા હોય ખોટી રીતે. એટલે એને તો કઈ રોજનું હોય ને આવું, એટલે કઈ એના મનમાં હોય નહીં. એ 7મી વારે દીકરી આવી પાછી વિવેકથી પૂછીને વહી ગઈ. એ દીકરી કઈ ન બોલી પણ મારથી ન રહેવાનું. મેં ઓલા ભાઈને કીધું કે અડદ જાણે કેમ હું કપ્તાન હો પ્લેન નો. હું મેં કીધું હાથ કરે ખોટે ખોટો કઈ કામ નથી, શું કામ બોલાવે? મને કે મેં ક્યારે હાથ કર્યો? મેં કીધું બટન તો દબાઈશો. મને કે બટન એનું છે. હું તો મને કે મારો દીકરો બટન આમ ટકલી ગયો. મને કે વાહ બટન વાહ. થોડીક વાર મને કે હે ભાઈ આ બટન ઘીરે લઈ ગયા તો લે આના પ્લાન તો જોવો તમે. આ બુદ્ધિ આ બુદ્ધિ આ બુદ્ધિ આ બધા બુદ્ધિશાળી કહેવાય. મેં પેલા કીધું ને કે ભાવ વગરની ભક્તિ. તમારી અંદર ભાવ હોય, સ્નેહ હોય, અને તમારા આંગણે તમારા દીકરાના તમે લગ્ન કરતા હશો સાહેબ, પૈસાની તાકાતથી નહીં પણ તમારા પ્રેમની તાકાતથી તમે કરી જોજો. કરોડપતિના દીકરાના લગ્ન નહીં થયા ને એવા તમારા દીકરાના લગ્ન થાય. ભાવ હશે તો મહેમાનો કામ ઉપાડી લે. મહેમાનો હા, એક જગ્યાએ લગ્નમાં એક બેને ચાંદલા જ કરેલા ને. કોકે કીધું કેમ ચાંદલા નો કરતા? કંકોત્રી લખે તો ચાંદલા પ્રથા બંધ છે. બોલો ઊંધું સમજે ને શું કરો તમે? એક જગ્યાએ જાન આવે એટલે આઈસ્ક્રીમ આપતા હતા. આઈસ્ક્રીમ એક દીકરી આઈસ્ક્રીમ લઈ જાય, બીજી દીકરી ચાંદલો કરતી જાય. મેં કીધું આ સારું સ્વાગત, આઈસ્ક્રીમ ને પાછો ચાંદલા સાથે કુમકુમ સાથે સ્વાગત, સારું કહેવાય. પણ કે સ્વાગત વાગત બીજું નથી, એકનો એક બીજી વાર ન લેવા આવે એટલે એંધાણ કરતા જાય. મને કે આ નાકરાની દાન છે. 20 ઉલાળી જાય એવા આવ્યા ડોહા. હકીકત અમુક બહુ ખાયો, બહુ ખાય, ગજબ ખાય, ગજબ ભાઈ. એ કે આપણે 7-8 લાડવા તો માંડે શરૂ થાય. ખાવું એ પણ એક કળા. એ હવે ક્યાં કોઈ ખાનારા છે? ભાઈ નો કીધું ગધેડી ફાટી જાય ઘી પાઈ હોય એવું. ગધેડી કોઈ દી ઘી પાળે? ગધેડીને કોઈ દી નાગલા ન સડે સાહેબ. સાહેબ બહુ આ બળજો જાતો તો બળ કીરે ભર ભરેલું ખેડું. એ ઢાળ ચડતો હતો નદીનો બરોબર, એમાં ગધેડો હામો મળ્યો. બળદને કીધું કે આખું નીકળી જાય. હું બરા ખર્યું ઢહડો એ કરો હલાવી નાખો, હંબેલ ભાંગી નાખો, નાખો ઉલાળો એક ને નાખી જો ભરને હેઠું
અને એકવાર તમે ઓહલાવી નાખો એટલે બીજી વાર ખેડૂ એટલું ભરે નહીં, અને બીજી વાર તમને ગાડે જોડે નહીં, છૂટા કરી દે, રેઠા રખડો. આ નદીના પટમાં બોળા પાણી પીવો, બોળા ખડ ખાઓ. એવું થોડું કરાય ગધેડાભાઈ? કરાય. કાલ મારા કુંભાર ભગતે મારી લગડામાં એટલા વાસણ જીકી દીધા ને આજ નદીના પટમાં આવ્યો, થાક્યો, એક આળોટો નાખ્યો, લગડું ભાંગી ગયું, વાસણ ફૂટી ગયા, જો ઠીકરા પીડ્યા. 2 ડફણા મારીને મને કાઢી મૂક્યો, જો અત્યારે રેટો રખડું. બળદે બહુ વિવેક વાપર્યો કે તમારથી થાય ગધેડાભાઈ, અમારથી ન થાય. કે તારા મારામાં ફેર શું? તારે 4 પગ, મારે 4 પગ. બળદે કીધું તારે હિંગડા નથી. તે શું થઈ ગયું? મારો રાગ જોયો? ગધેડાને રાગ કેવો? ગધેડો ફૂકે શરણાય હાલો કીડીબાઈ ની જાનમાં. બળદે બહુ વિવેક વાપર્યો. ગધેડાભાઈ કે ભાઈ ગધેડાભાઈ કરીમાં ઉલાળો નાખ કે ના નખાય. કેમ? કે ગધેડાભાઈ તમારી મમ્મીનું નામ શું? તો આ ગધેડાના ડોળા તીર્યા કે ગધેડી. બરાબર. હે ગધેડાભાઈ તમારી માનો ફોટો કોઈ પૂજે ખરા? હે ગધેડાભાઈ તમારી માને કોઈ નિવેદ ધરે? હે ગધેડાભાઈ તમારી માની પૂજા થાય? નદીના પટમાં વયો જાન. અમારથી ન થાય તારથી થાય તોય ઓલું માને. કહેવાનો અર્થ એ છે કે એ બળદને ગધેડાની તોલે જેટલો ડિફરન્સ છે ને એટલા ભારતીયમાં અને પરદેશીમાં ડિફરન્સ છે. ભારત વર્ષનો કોઈ એવો સમાજ એવો નથી કે એના પાયામાં ક્યાંય ઋષિ ન બેઠો હોય છે. આખર ઋષિ સંતાનની આ ભૂમિ છે. ભાઈ કીધું ને કે અહીંયા સરદાર પટેલે એ વાત સોમનાથની યાત્રાએ જાય અને પહેલી વહેલી આ દેશનો નેતો પ્રતિજ્ઞા લે કે ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. ત્યારે ત્યારના વડાપ્રધાન જે કાંઈ હતા તે નામ નથી લેવું. સાહેબને અટકાવેલા કે સોમનાથ મંદિર એક હિન્દુ મંદિર કહેવાય, એને તમે ભારત સરકાર પૈસા ન ફાળવી શકે. આ તો સનાતન ધર્મનો દેશ. ત્યારે વલ્લભભાઈ કીધેલું ભારત સરકાર ન આપે તો મુબારક, હું ભારત વર્ષની પ્રજા પહેલી રૂપિયો ઉઘરાવીને ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. ને 1952માં એમ કહેવાય કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પ્રથમ રાષ્ટ્રપતિ જ્યારે એમ કહેવાય કે એની પૂજામાં બે. આ દેશ જ એવો છે. અહીંયા નેતા થાય તો હારા થાય. અત્યારે તો ઠીક છે, નેતા મને બહુ ગમે. ચૂંટણી ટાણે તો મારા દેશના યુવાનો કદી ખાતા ન કરતો કહેજો. ઉપાડા લે ઉપાડા. સારું છે હજી જેટલું થાય એટલું જાયમું છે. અને પાછા તમે જો કાંઈ લેના દેના ન હોય ને એ પછી દિલ્હીની ચિંતા કરતા હોય. ગાંઠિયા ખાતા ખાતા વાતો કર. સોનિયા મુંદાણી બહુ હવે માને હાડલો લઈ દે ને ઈ સોનિયા હાવ થીંગડા મારે બેસાડી. ન્યા સોનિયા પાસે હું તારા બાપનો ડાયટો નથી. તારે શેર બજારમાં આવવું નથી. તારે ચાલી ગ્રાન્ટ વાપરવી. આ ગ્રાન્ટ ની પેલા ખબર નતી હો. પેલા ભાભલા સાહેબ એવું ગ્રાન્ટ ગામમાં આવતી. ગ્રાન્ટ એટલે હું ખબર નહોતી ગામડા. સોરે બેઠા બેઠા ભાભલા વાતો કરે. ગ્રાન્ટ આવી પણ મંત્રી અને સરપંચે ધ્યાન ન દીધું એમાં વહી ગઈ. તા એક બાપા શું કહ્યું એકલી હતી લે. વાહ 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 મારા ભાભલાઓ. બહુ સારું. આપણું ગામડું છે. ને ચોરે ડાયરો બેઠો હોય ઓટલે એકાદું છાપું આવે ગામડામાં દૂધના કેન રે
અને એખાદા બાપાને આવડતું હોય એ વળી સસમાને દોરો બાંધ્યો હોય, આપણે આમ સસમા ઊંડું જો કોણ આવ્યો જમ, એ વળી એને એકને વાંચતા આવડતું એનું માન બહુ હોય, આખા ગામને ટપાલ એકલા વાસે. હા, એક છોકરો હીરામ ગયો, ત્યાં ટપાલ આવી, પરમ પૂજ્ય પિતાશ્રી સ્વસ્થાન શ્રીગામ ફલાણા ફલાણા ગામ, પરમ પૂજ્ય બાપુજી, મારા બાન, મારો મોટો ભાઈ જમલી, આવું બધું લખે. હાસુ કહું દાંત કાઢો પણ હાસુ ટપાલ આવે, મજા આવે. અહીંયા મને ફાવી ગયું છે, રૂમ રાખી લીધી છે, હારો હથવારો જોઈને મારા વાઇફ ને મોકલી દેજો. આ સુધરેલો તો વળી વાઇફ શબ્દ લેવા દેવા વગરનો નાખ્યો. આખા ગામમાં વાઇફ શું કહેવાય એ કોઈ ખબર નહીં, ગામ કડે સીડ્યું, કારણ મગાવ્યું હું હારો હથવારો. એમાં વળે ગામના શિક્ષક દેશી એને કીધું કે સાહેબ આ શું છે, સાદર હશે ઓઢવાય. સાદર અંતે નક્કી થઈ કે વાઇફ એટલે સાદર. વડીલ આવ્યા ઘેરે કે આપણા લખુની ટપાલ આવી. સાયલ મગાવે છે, પટારો ખોલ્યો તો એની સાયલ કે હા બિચાર સાયલ તો બહુ હાસવી હતી, હો એને બા કે હો સાયલ તો હાસવી હતી. એને પટારો ખોલ્યો, ઉંદરડા કાપી ગયેલા કે આવી થોડી મોકલાય, બિચારના ટાઈટ નો ઠરતો હોય છે, તો તમારી સાયલ મોકલો. તે વડીલ જે એના બાપા હતા એની સાયલ હતી, એ હકેલી ને પ્લાસ્ટિકમાં પેક કરી અને ભેગી ચીઠી મોકલી કે બેટા તારી વાઈફ ને ઉંદરડા ખતરોડી ગયા, આવા અંગ્રેજીમાં ડખા થાય એની કરતા આવા ઉપાડા જ ન લેવાય ભાઈ. સિદ્ધને હેરાન થવું. ન ફાવે આ 100% નવી પેઢીને અંગ્રેજી ભણાવો, ચોક્કસ. સંસ્કાર ન ભૂલાઈ જાય, ધ્યાન રાખજો. અંગ્રેજી નહીં ભણાવો તો ચાલશે, પણ સંસ્કાર ના ભોગે નહીં. સંસ્કાર દેવાની તેવડ હોય તો જ અંગ્રેજી ભણાવજો, અને આગલી પાછળ સુખી થવું હોય તો. બાકી કઈ અંગ્રેજી ફરજિયાત નથી. આ જેટલા આપણા ગયા હે ભાઈ, આ બધે પેઢીયું નાખ્યું ફોરેનમાં, અહીંથી ગયા ને આપણા ઘણા. હે કોણ ઇંગ્લિશ મીડિયમ વાળા હતા મને કયો? બાપ દાદાની કોઠા હુજે ત્યાં પોગાડ્યા. ધીરુભાઈ અંબાણી શું ભણેલા હતા? 7 ધોરણ. 7 તો કે નિરમા કંપનીના માલિક કરશન કાકા, નોન બાળપોથી બટે કડિયા. અરે આપણા દરેક જેટલા હીરામાં જેટલા છે, કોણ ભાઈ જાજુ પીણ્યા? આ બાપ દાદાની કોઠા હુજે ક્યાં પોગાડે? હવે ઈ કોઠા હુજ ને ભેગું ભણતર થઈ જાય તો ક્યાં પહોંચી ગયા આપણે? સંસ્કાર ને બધું ભેગું થાય. મને અંગ્રેજી આવડતું જ નથી મારા. આપણે શું કામ, આપણે તો જરૂરી શું અંગ્રેજી? આપણે કઈ ઓફિસમાં કામ હોય? મને ઘણા પૂછે, મને કે તમે એટલા બધા દેશોમાં જાઓ છો બધે, મને કે તમને અંગ્રેજી આવડે? મને ના ના, મેં કીધું મૂંઝાતા નહીં હોય. મેં કીધું ઈવડાઈ નો મૂંઝાય, આપણે મૂંઝાવાનો ઈજારો રાખ્યો કાંઈ? મારા હમ ઈવડા ઈ જ મૂંઝાય. અને જેટલું ઓછું આવડે ને એટલી શાંતિ. પેલા ફોન જ નહોતા, કેટલો માણસ હળવો હતો. ફોન આવ્યા પછી મોબાઈલ, હવે તો હાવ રઘવાયા ઘોડે આટા મારતો. હા હું પોગું છું, ટાયરમાં પોગી તું, હું પોગું છું આવલા નાખા હમણાં બેઠો બેઠો. બહુ જેટલું ઓછું આવડે એટલું સારું. આ તો મને અંગ્રેજી બિલકુલ નથી આવડતું ને ભાઈ, માર નથી આવું. મારો પ્રોગ્રામ ચાલુ છે એમ થોડું આવું. તમે ખરેખર લાગો
મિસ કોલ આવ્યો હોય ને. એટલે હું સાહેબ વાત ઈ કરતો ખરેખર આમ જાઉં ને એમાં ખાસ અમેરિકા કે લંડન એમાં જાય તો એ લોકો થોડોક ઓલી કડક કાયદો એનો, પણ આપણને અંગ્રેજી આવડે જ ને આપણે શું કામ કડક કાયદા બળતરા કરવી દે. પણ કેવી મજા કહું, મારું ફોર્મ બીજા પર દે બોલો, પછી બે જણા હારે રે કે આવડતા બીજા બલમમાં નો ગળી જાય, બે હારે રે મારા બે જણા હારો હાર અહીં ઉભા રહ્યો બસ, અહીં સહી કરો બસ, અહીં ઉભા રહ્યો આમ આમ આગળ એ કાલે હમણાં કોકની પગ દે તો આ મૂળ 3 જણાને જ ખબર ને કે નથી આવડતું, હે 2 ને 1 આપણે, આ 3 ને જ ખબર ને. બાકી એરપોર્ટમાં એન્ટ્રી કેવી પડે કે હશે કોઈક મોટું મદનીઓ, 2 જણા તો હારે રે એમ કેવી એન્ટ્રી પડે છે. નથી આવડતું એની મજા છે. ટૂંકમાં રિક્ષા એ રિક્ષા. આપણી ને આપણી જાતને કોઈ દી નબળી ન સમજવી. રામકૃષ્ણ પરમહંસ તો એમ કે ઘોડિયામાં સૂતેલા બાળકને નાનું ન સમજવું, દુનિયાની મહાન હસ્તી હૂતી છે. એમ આપણી ચેતનાને આપણે શું કામ તમે નાની સમજો છો? હવે આપણું કઈ હાલે નહીં, છોકરા કઈ ઉપજવા દે નહીં, એ બધું ઉપજવા દે, સંસ્કાર આપો. માવતર શું કહેવાય એના સંસ્કાર જો તમે આપી દેશો તો એ સંતાન કોઈ દિવસ માવતરને ભૂલશે નહીં. હું તમે આ બેઠા છે કોણ અમારી માવતરને તમને કહું વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની તાકાત છે? કોણ રોકે? આજ હું મૂકવા જાઉં તો કાલ કોક મારી ટીકા કરે, ઈ હજી બીક જે છે કે આપણાથી આ ન કરાય, ઈ જે ભાન છે. બાકી તો એક શીલો જ પડી જાય, આવું જ હોય છે. પાછા વૃદ્ધાશ્રમમાં બોર્ડ મારે દીકરાનું ઘર લે, એવા બોર્ડ મારે દીકરાનું ઘર. એમાં શું છે પપ્પા કે અહીંયા અમે નોકરીએ વ્યા જઈએ ને આખો દિવસ તો ઘીરે હોય નહીં પપ્પા, તમારો દિવસ ન જાય તો તમારી એડી એડી ના ત્યાં રહ્યા ને. આમ તો સમજાવે પાછો બાપને. બાપો અહીંયા બેઠો બેઠો ભાઈ નવ કુકી રમે બેઠો બેઠો આ તળી જઈ રહ્યો આ ભર્યો. પાછા અમુક અમુક વૃદ્ધો ઈ જોઈ ગઈ છે પાછા વો તકો ન્યાય થોડો હક નો રે, અમુક ઈ જોઈ ગઈ છે, અમુક એને જ મૂકી આવ્યા. અમદાવાદના વૃદ્ધાશ્રમમાં સાહેબ મારો પ્રોગ્રામ, અમદાવાદ જો કે ભાવનગરમાં 3 પ્રોગ્રામ કર્યા, 3-4 એકવાર હિતેન કુમાર બધા, છેલ્લે અમદાવાદના હમણાં વૃદ્ધાશ્રમનો કર્યો. એવો હલવાણો, નો રામની વાત કરીએ કાંઈ, નો શ્રવણની વાત કરીએ કાં તો ઢીલો થઈ જાય. રામ એના માવતર ખાતર વનમાં ગયા, અમારી પર જાય અમને વનમાં મોકલ્યા. મેં કીધું આને મારે દાંત કેમ કઢવા? હું ગયો થો દાંત કઢવા. અરે મેં કીધું આ બેચારા આ ગયો દખીને, એમાં દખીના ડાળિયા થાય આવડા. તો મારો સાહેબ 1 કલાક મેં બળ કર્યું, મારું ન હાલ્યું કાંઈ વાત કરી ન થાય. તમને દાંત આવે ન્યાલી શરૂ કરે. મેં કીધું આના ભાગમાં જ રોવાનું છે. પછી મેં એને કીધું, મેં કીધું તમારી પ્રજા તમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા ને એ તમારા છોકરાઓનો વાંક નથી. મને કે તો તમારો વાંક છે. તમે એને સંસ્કાર નહીં પાયા હોય, નહીતર કોઈ દિવસ છોકરો એના માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય. સાહેબ ઓલા ડોશીમાં વૃદ્ધાશ્રમમાં 20 વર્ષના વાણા વયા ગયેલા અને 21મા વર્ષે એમ કહેવાય કે અડધીક રાતનો મજર ભાંગ્યો. ડોશીને ઊંઘ નથી આવતી, હવાર પડ્યું. ટ્રસ્ટીઓને મળે છે ડોશી, મારા દીકરાનો ફોન નંબર ગોતીને તમે ફોન કરો ને ભાઈ, બેટા એટલા સમયથી મળવા ન થાય, છેલ્લી વાર એકવાર મળી જાય. ટ્રસ્ટીઓએ ફોન કર્યો, છોકરો મારતી ગાડી આવ્યો બાને મળવા, માં બોકા મળી ભરવા. બેટા તને કરોડ દિવાળી બાપ, પણ તારી સંપત્તિ બીજી મારે કઈ જોતી નથી બેટા.
હવે હું જીવું કે ન જીવું બહુ મારા જીવનનો ભરોસો નથી, પણ એક જીવતા જીવ એક મારે કામ કરવું છે. શું માં કામ કરવું બોલો? શું તમે જે કહો એ કરીએ. કે હું જે રૂમમાં રહીને બેઠા ત્યાં પંખો નથી. આ રૂમમાં આ 20 વર્ષ મેં પંખા વગર કાઢી નાખ્યા, પણ મને જાતા જતા વિચાર આવ્યો કે આ રૂમમાં એક મારા નામનો પંખો મુકાઈ દે ને, એક યાદી રહે. તક માં હવે તમારા જાજા દિવસોય નથી રહ્યા, તમારે પંખો શું કરવો? તક મારા માટે નહીં બેઠા. મને આજ વિચાર એ આવ્યો કે મારો દીકરો એસી વગરનો નથી રહી શકતો, પંખા વગરનો કેમ રહી શકશે? એટલે મારા દીકરાની હું વ્યવસ્થા કરતી જાઉં. તારી પ્રજા તને મૂકી જાય ને તો તને ફાવશે નહીં. મુસાફિર હો તુમ ભી, મુસાફિર હે હમ ભી, કभी इसी मोड़ पर फिर मुलाकात होगी. ફરીવાર નાકરા ગામના આંગણે સર્વ આત્માઓને પરમ શાંતિ પરમાત્મા આપે એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજના કાર્યક્રમ એમના શરણોમાં અર્પણ કરી આજના કાર્યક્રમને વિરામ આપવામાં આવે છે. કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. અને આપ બધાએ શાંતિથી કાર્યક્રમને માણ્યો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી રામ.